હેલો દોસ્તો, જય સિયારામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। જો નાઈન તૈયાર થઈ ગયા છીએ અને આજ તો બધું કામ મારે એકલીને કરવાનું હતું। બેનો બધી કારખાને જતી રહી અને આજ તો રોટલા શાક ને રોટલી ને ઘરનું થોડું ઘણું કામ ને બધું આપણે પતાવી નાખ્યું છે। અને હવે આજ તો મારે જવાનું છે બહાર, એક ફોર્મ ભરવાનું કામ છે એટલે હું જાઉં છું બહાર। અને બેનોને તો સવારમાં કાંઈ મેળાય નથી આપણે, કેમ કે તો વહેલા જતા રહ્યા અને હું આજ થોડીક મોડી ઊભી છીએ એટલે કાંઈ બેનો હું હતી ત્યાં જતા રહ્યા। તો હાલો ફોર્મ ભરીને બી આવ્યા છીએ અને આપણને ટાઈમે ટાઈમે રિક્ષાએ મળી ગઈ, ફોર્મ ભરવાનું કામે થઈ ગયું અને આપણને રસ્તામાં મળી ગઈ બોરડી। બોર જો કેટલા મસ્તીના આવેલા છે આમાં, ઝીણિયા બોર। તો મારે તો બોર વીણ લેવાના છે ઘણા બધા, જુઓ તો ઝીણિયા બોર તો બધાને ભાવતા જ હોય। કોમેન્ટમાં કહેજો કોને કોને ભાવે છે એમ, ઝીણિયા બોર મસ્તીના છે। એટલા બોર લઈ લીધા આપણે, એટલામાં બધી આંટો મારી લીધો એટલે આપણે એક ખોબો બોર થઈ ગયા। હવે રોજ હાંજ સુધી ખાધા રાખશું। જો હાલો આપણે તો જોગા ફોર્મ ભરીને બી આવ્યા, રસ્તામાંથી બોર થોડાક મળી જાય એ હાર વીણી લીધા। અને આજ તો બપોર થઈ ગયા, અહીંયા પૂગ્યા હતા। હમણાંથી તો બધું રોજ પખેડાય જ જાય છે એટલે મૂકીને વ્યા જા। આથી પછી મારે બપોર છે શું જોવા? બેનપણીના વ્લોગ શરૂ છે ભાઈ એને તો, અને શોભાબેનને ખાવાનું કામ, શોભાબેનને ખાવાનું રાંધવાનું એ સિવાય બીજું કાંઈ કામ જ ન હોય। જવાની તૈયારી થઈ ગઈ જો। હા આશાબેન તો તૈયાર થવા માંડ્યા। અહીંયા આશાબેનને કેવું કામ, અહીંયા આવીને પછી બધું કામ કરવાનું હોય કે એટલે કપડાં બદલી નાખે, એ પછી પાછું તૈયાર તો થવું જ પડે, માથું બાથું વળાવવું પડે ને। હા એમ, ને અમારે શોભાબેનને કામ કેવું, અહીંયા આવે એટલે આવું કંઈક ભરત ગૂંથણનું ના ત્યાં કંઈક બીજી પ્રવૃત્તિ ને કંઈક કઠોળ બઠોળ હારા કરવાનું થોડું ઘણું ને એને એવું કામ હોય, આપણે થોડોક ટાઈમ હોય તો કરવું પડે। હા એ વાત હશે, તો કેવું તો ખાવાનું કામ હમણાં તો અમારે મોજ છે ભાઈ, અમારા મામાના ઓલાથી પપિયા ખૂટા ન હોય તો આવી જાય, ખૂટા ન હોય તો આવી જાય। તો બોર હું લાવી વાટમાંથી, પપિયાની ચીર પડી આપણે એક શાખવી છે થોડીક, એમાં તો હું ક્યારની આવી ગઈ છું અને ક્યારની શેરવાની બનાવતી હતી। ભાગને બાગને છોડાડવાનું બધું કામ કરી નાખ્યું અને ભાગ બધા છોડાડી દીધા। જો હવે આપણે પીઠીમાં પહેરવાની હોય ને એ શેરવાની છે, મેં બધા ભાગ આજો બાયું છે અને આ પાછળનો ભાગ છે અને આ એના આગળ પેટર્ન જે હોય આગળનો ભાગ છે। આવી રીતના બનશે શેરવાની। તો ભાગ તો મેં જોડી નાખ્યા, હવે સીવવાની છે, કોલર છોટવાની બાકી, કોલર ને બધું બાકી સીવાય દે ભાઈ, કોલર તો છેલ્લે આવે। તો હાલો આપણે સીવવા મળીએ। તો હાલો આપણે જો શેરવાની બનાવતા હતા અને શેરવાની અડધી પૂગી ગઈ છે। જો આપણે અડધી શેરવાની બનીને હવે આવે છે કંટાળો, અને અમારે હવે બેનપણી મારે ઘડી ફાંકા મારવાના છે, મોજ કરવાની છે। તમે જુઓ કેમ પણ નું કામ લઈને બેઠા કોઈ નવરા નહીં હોય। અને અમારે જગ્યાએ તમે કેમ જ વાલોળ લેવા? આજ હવે એ લોકો આજ ન લેવા, તો આજ પછી મેં કીધું મારે વાલોળનું બનાવવાનું, પણ બનાવવું તો વાલોળનું શાક જ બનાવવાનું મારે બાઈની પાક બનાવવાનું છે ને આજ આ બેનને બહુ મૂડમાં ગાડી નથી કે મારે જમવું જ નથી, કઈ લાવ્યા જ નહીં। હે કેમ કિરણ બને એમ કેમ મોઢું થઈ ગયું? આજ તો દાળ ભાત બનાવવાના છે ને ડુંગળા બટેટા। તમે આમ ધીમર જેવા કેમ લાગો? કાયમ ગાડી મૂડમાં ટાઈટ હોય એટલે તે ટાઈટ હોય તે એમાં હોય મારા કે ને માથું દુખે। ઠીક, અમારે એવું છે, થોડું ઘણું માથું દુખતું હોય ને। અમારા રેખા ભાભી તો અતારદી ની ઉતાવળી ઓલી કેવી બનાવવાનો છે માંડવી કે હે બનાવવાનું છે માંડવી પાક, આવો તો બધા ખાવા આમંત્રણ અતારદી નું આપેલું છે ભાઈ, માંડવી પાક ખાવા। અને મમરાના લાડવા, હા અને બેન જો નાની નાની વાલો રેખા ભાભી જેમ થવાનું છે, ઉકલેમ છે નહીં તો મારા બેન છે ને કુટાવે છે તો એ વાત હાચી। હા કાલ કેમ બી ખોટાવી નહોતી, એ વાત તમારી હાસી હો, એમ જ છે। મોટા તો અમે બધા બેઠા તો હોય, પણ અમારે નાના નાના ટાબોડિયા ને મોજ હોય। જો તમે
બે ત્રણ ચાર રામ બોલો 7 8 9 રામ 11 12 13 14 રામ આમ 16 17 18 19 રામ 22 23 24 રામ 24 27 28 નાના ટાબોડિયાની રમત શરૂ થઈ ગઈ અત્યારે હવે Ginjalilo popat, ginjalilo popat, વાહ આ તો મસ્તી નો હે હું રમવાનું ginjalilo popat, ginjalilo popat. જો અમારા ટાબડિયા થોડા થોડાક શરમાવશે એટલે કેમેરાની સામે, બાકી તો આમ ફટાફટી બોલ જ છે. તો અમારા આજ બધાને બાય બાય કહીજો આપણો. બાય બાય. હાલો અમાર ભાઈ આવું થોડું ઘણું મોજ મસ્તી હોય ને હાલો અમે બાય મજા આવે ને અમારી બેનપણી જ આવે. બાય બાય એમ રસોઈ બનાવવા નાની બેને ખમણ બનાવી રાખેલા હતા આજ તો સરસ. ને શું બેન જો રોટલા આપણું એક જ કામ હા ખબર રોટલા કાયમ આપણે રોટલા જ બનાવવાના હોય ને મારી ભાઈમાં તો રોટલા જ કોઈ તમે એક મારે રોટલા કરવા પડે પણ રોટલી ઢીપા ભલે મળી પડે. મોટા ઓછા બનાવ્યા આજ ના ના તો આવા રોટલા હોય તો કઈ ખારા દેખાડવા નહીં સારા લાગે આપણને આમ દો. આ થોડોક મોટો થઈ ગયો પાછો. આ થોડોક થઈ ગયો. ઈ આ એનથી મોટો થાય એટલે કેમ કે બે થાય ઘટશે એમ લાગશે તો વધારે થઈ ગઈ સાહેબ એમ કે રાખ્યા દાડમના દાણા કાઢે અમારે બનાવવાની છે સેવ ખમણી. કેમ ખબર તો બનાવ્યા હતા બનાવ્યા પ્રમાણે નાની બેન ને છે ને મોટું ખબર તો છે જ તે. ચટપટું બહુ છે ચટપટું ખાવા જોવે એને એટલે એને ભાઈ આપણે ખાવા મળે એટલે બહુ વાંધો આપણે જો હવે ટમેટા સીધા નહીં ખા, પછી સેવ નાખી દેવાની છે, દાડમના દાણા એ બહુ ભાવે નહીં એટલે થોડાક જ નાખવા, અને કોથમીર. આપણી સેવ ખમણી થઈ ગઈ તૈયાર. જો કંઈક આવી લાગે ને સેવ ખમણી અમારી બેન નાની બેનને મજા આવશે ખાવાની, એટલે હાલો અમે બધા ખાવા. અને રોટલા અને અમારે આ સેવ ખમણી થઈ ગઈ મસ્ત ની તૈયાર. અને હવે ખાવાનું અમથું તૈયાર થઈ ગયું છે. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. અને અમારો આ બ્લોગ કેવો લાગ્યો તો કેવો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, હારી હારી કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં કહેજો કે અમારો વ્લોગ કેવો લાગ્યો અને આ અમારા ખમણ નાની બેને બનાવેલા છે એ કેવા લાગ્યા. અને પછી મળીએ બીજા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય સિયારામ. બાય બાય.